રામજીના ગુરુ હતા વશિષ્ઠજી, અને વશિષ્ઠજીએ એવો યજ્ઞ કર્યો કે એના દ્વારા બધી જે દશરથ રાજા હતા એમના ધર્મપત્ની હતા 3. જો ભાગવતજીની અંદર જે છે ને રામાયણને સમજવું હોય ને તો આ શરીરને જ રામાયણ કહ્યું છે. આપણે ભાગવતજીનું જ્ઞાન ગ્રહણ કરવા બેઠા છીએ કે દશરથ રાજા જે છે ને એ 9 દરવાજાવાળી નગરી, દશરથ રાજા 9 દ્વારવાળી નગરી હતી એમની. એ 9 દ્વાર જે છે ને આ શરીર છે, અને એની અંદર રહેલો જે આત્મા છે ને એ જ રાજા દશરથ છે. આપણા શરીરની અંદર જે છે ને એ સાત્વિક વૃત્તિ, તામસી વૃત્તિ અને રાજસી વૃત્તિ 3 વૃત્તિઓ આવેલી છે. એવી રીતે જે દશરથ રાજા હતા એમની 3 પત્નીઓ હતી. કૌશલ્ય હતા એ તામસ વૃત્તિના હતા. બરાબર, સાચી વાત? બોલો કોણ હતું? હા, કૌશલ્ય હતા એ સાત્વિક વૃત્તિ. પછી એમના બીજા પત્ની હતા સુમિત્રા, એ રાજસી વૃત્તિના હતા. અને જે કૈકેયી હતા એ કેવા હતા? તામસી વૃત્તિના હતા. એ આપણા શરીરની અંદર જે વૃત્તિ છે, હૃદયની અંદર હૃદય છે, આપણા શરીરની અંદર જ રાજા દશરથ બિરાજમાન છે. સાત્વિક વૃત્તિ એ કૌશલ્યા છે, જે રાજસી વૃત્તિ છે સુમિત્રાજી છે, અને તામસી વૃત્તિ જે છે એ માતા કૈકેયી છે. અને આપણા જ જે ગુણો છે એ ગુણોની અંદર, આપણા ગુણોની અંદર જે સત્ય ગુણ છે આપણામાં, એ ભગવાન શ્રી રામ છે. એના પછી જે ધર્મનો ગુણ છે એ ભરતજી છે. નીતિનો જે આખો ગુણ છે એ શત્રુઘ્ન છે. અને સદાચારનો જે ગુણ છે એ લક્ષ્મણ છે. 14 વર્ષ સુધી ભગવાન શ્રી રામની સાથે વનવાસ વેઠવવો અને સદાચારનું પાલન કરવું. સુરપંખા જે છે આમ લક્ષ્મણજી પાસે આવીને ઊભી રહીને કે મારી સાથે લગ્ન કરો, છતાંય પોતાની કામ વૃત્તિ જે છે એના ઉપર નિયંત્રણ, કંટ્રોલ, એટલે સદાચાર જે છે એ લક્ષ્મણજી છે. એ 4 ગુણ, 4 ભગવાન શ્રી રામ પણ આપણી પાસે છે, ભરતજી પણ આપણી પાસે છે, લક્ષ્મણજી પણ આપણી પાસે છે, અને શત્રુઘ્ન પણ આપણી પાસે છે. જો 4 વૃત્તિઓ આપણી સારી રાખીએ ભાગવતજીની દ્રષ્ટિએ, આ રામાયણ છે, તો હંમેશા રામ રાજ્ય, હંમેશા આપણો પરિવાર સુખી રહે. અને શરીરની અંદર જે અસુર તત્વ પડેલું છે એ જ રાવણ છે. જે શરીરની અંદર અહમ છે આપણો, એ અહમ જે છે ને એ રાવણ છે. હંમેશા આપણા મનની અંદર 2 જ લડાઈ ચાલતી હોય છે, એક અહમની અને એક સત્યની. અને એ યુદ્ધની અંદર જીતી અને અહમ ઉપર આપણે વિજય મેળવી લઈએ એટલે રામ જે છે એ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી લે. આ રામાયણનો મૂળ સાર છે.